હેલો, હું છું દીપાલી. મની9ના સાપ્તાહિક શો કંપનીનામામાં તમારું સ્વાગત છે. કંપનીનામામાં તમને મળશે આખા સપ્તાહના કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ જગતના મહત્વના સમાચાર. તો આવો શરૂઆત કરીએ પહેલી ખબરથી. દિવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પ લિમિટેડ એટલે કે DHFLના પૂર્વ પ્રમોટર ધીરજ વાધવાન અને કપિલ વાધવાન સામે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે SEBIએ સખત પગલાં ભર્યા છે. SEBIએ બંને ભાઈઓના બેંક એકાઉન્ટ અને ડીમેટ એકાઉન્ટને એટેચ એટલે કે ટાંચમાં લેવાનો આદેશ કર્યો છે. બંને ભાઈઓ પર 22 લાખ રૂપિયાથી વધુની બાકી વસૂલાત માટે આ પગલું ભરવામાં આવ્યું છે. SEBIએ ગયા જુલાઈમાં બંનેને દંડ પણ ફટકાર્યો હતો, પરંતુ ધીરજ વાધવાન અને કપિલ વાધવાને દંડ નહીં ચૂકવતા SEBIએ આ ઓર્ડર કર્યો છે. આદિત્ય બિરલા ગ્રુપ તેના સિમેન્ટ બિઝનેસને વધારવા માટે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક બંને રીતનો ઉપયોગ કરશે. ગ્રુપ તેના સિમેન્ટ બિઝનેસનો વિસ્તાર કરવા માંગે છે. ઇનઓર્ગેનિકનો અર્થ નવી કંપનીઓના એક્વિઝિશનથી છે. કંપનીના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ આ માહિતી આપી છે. બિરલાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સિમેન્ટ ઉદ્યોગમાં હિસ્સેદારી વધારવા દિગ્ગજ કંપનીઓ એક્વિઝિશન બાબતે આક્રમક બની છે. આદિત્ય બિરલા ગ્રુપ એ અલ્ટ્રાટેક સિમેન્ટ અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ મારફતે માર્કેટ લીડર છે. બિરલાના હરીફ અદાણી સમૂહે પણ અંબુજા અને ACCનું એક્વિઝિશન કર્યું છે. એલાયન્સ સ્પાઇસજેટે 316 કરોડ રૂપિયાનું વધારાનું ભંડોળ ઊભું કર્યું છે. આ સાથે પ્રેફરન્શિયલ શેર ઇશ્યુ દ્વારા એકત્રિત કરાયેલું તેનું કુલ ભંડોળ 1060 કરોડ રૂપિયા થઈ ગયું છે. કંપનીએ ગુરુવારે જણાવ્યું હતું કે સ્પાઇસજેટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પ્રેફરન્શિયલ એલોટમેન્ટ કમિટીએ 21 ફેબ્રુઆરી 2024ના રોજ એરિસ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ લિમિટેડ સહિત 2 રોકાણકારોને પ્રેફરન્શિયલ ધોરણે 4.01 કરોડ ઇક્વિટી શેરની ફાળવણીને મંજૂરી આપી છે અને આ ભંડોળથી કંપની નવા વિમાન ખરીદશે. ટેક કંપની બાયજૂસની મુસીબતો વધતી જઈ રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ કંપનીના CEO રવિન્દ્રનને લુકઆઉટ નોટિસ મોકલી છે. એટલે કે રવિન્દ્રનને ભારતથી બહાર જવા માટે તપાસ અધિકારીને જાણ કરવી પડશે. એક ન્યૂઝ એજન્સીને ટાંકીને આ જાણકારી સામે આવી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં પણ સરકારી એજન્સીએ બાયજૂસની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડને કારણદર્શક નોટિસ મોકલી હતી. ઇલેક્ટ્રિક બાઇક શેરિંગ પ્લેટફોર્મ યુલો બાઇક્સને મોટું ભંડોળ મળ્યું છે. યુલો બાઇક્સે કંપનીના વર્તમાન વ્યૂહાત્મક રોકાણકારો મેગ્ના અને બજાજ ઓટો લિમિટેડને શેર ઇસ્યુ કરીને ઇક્વિટી ધિરાણ દ્વારા $1.925 કરોડ એટલે કે 160 કરોડ રૂપિયાની મૂડી ઊભી કરી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ મૂડી રોકાણ યુલોને તેના ગ્રોથને જાળવી રાખવામાં સક્ષમ બનાવશે તેમજ તેની માર્કેટ લીડરશિપને મજબૂત કરવામાં મદદ કરશે. યુઝર્સથી વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને કંપની વ્હીકલ્સ, ઓપરેશનલ લોકેશન્સ અને પ્રોડક્ટ તેમજ ટેકનોલોજી ઇનોવેશનના સંદર્ભમાં તેની પહોંચ વિસ્તારશે. તો આ હતું સપ્તાહનું કંપનીનામા. આવતા સપ્તાહે ફરી મળીશું કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ વર્લ્ડના નવા અપડેટ સાથે. અને હા, ગૂગલ પ્લે સ્ટોર પરથી મની9ની એપને ડાઉનલોડ કરવાનું ના ભૂલતા.